નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। રોજ એક જેવી મેગી ખાઈને કંટાળી ગયા છો તો આજે એ જ મેગીમાંથી એકદમ યુનિક અને ટેસ્ટી મેગી પકોડા બનાવીશું। ખૂબ જ ઓછી સામગ્રી અને ઓછા સમયમાં બની જાય છે અને બનાવવામાં પણ ખૂબ સરળ છે। તો ચાલો મિત્રો, આપણે પકોડા બનાવવાનું શરૂ કરીએ। મેગી પકોડા બનાવવા માટે 2 પેકેટ મેગીના લીધા છે। હવે મેગીને આપણે પેકેટમાંથી બહાર કાઢી લેશું। આ મેગી પકોડા બહારથી એકદમ કરકરા અને અંદરથી સોફ્ટ બને છે। એકવાર બનાવી લેશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે। હવે આ એક પેકેટમાંથી અડધા ભાગને આપણે સાઈડમાં કાઢી લેશું અને હાથેથી ક્રશ કરી લેશું અને આ ક્રશ કરેલી મેગીનો ઉપયોગ આપણે છેલ્લે કોટિંગ તરીકે કરીશું અને સાઈડમાં જે દોઢ પેકેટ પડ્યું છે તેને બોઇલ કરી લેવાનું છે। મિત્રો, આ પકોડા એટલા ટેસ્ટી બને છે કે એકવાર બનાવી લેશો તો પછી મેગી ખાવાનું તો ભૂલી જ જશો। હવે આપણે મેગીને બોઇલ કરી લેશું। તેની માટે મેં 2 ગ્લાસ પાણીને પહેલેથી જ ઉકાળવા માટે મૂકી દીધું હતું। હવે ઉકળતા પાણીમાં જ આપણે મેગીને નાખી દેવાની છે। બધી મેગી નાખી દેશું અને એક ચમચીની મદદથી મેગીને ભાંગી લેશું જેથી મેગી ફટાફટ બોઇલ થઈ જશે। 5 મિનિટ માટે મેગીને બોઇલ થવા દેશું। મેગી બફાઈ ગઈ છે। હવે તેને એક ચાળણીમાં કાઢી લેશું જેથી વધારાનું પાણી નીતરી જાય અને હવે મેગીને થોડીવાર માટે ઠંડી થવા દેશું। હવે મેગીને એક બોલમાં ટ્રાન્સફર કરી લેશું। મેગીને ઠંડી થવા દેવી જરૂરી છે કારણ કે ગરમ ગરમ મેગીમાં આપણે મસાલા મિક્સ નહીં કરી શકીએ। મેગી સંપૂર્ણ રીતે ઠંડી થઈ ગઈ છે। હવે તેમાં 3 ચમચી ચણાનો લોટ નાખીશું અને 1 ચમચી કોર્નફ્લોર નાખીશું। ત્યારબાદ મેં 2 મોટી ડુંગળીને બારીક સમારી લીધી છે તે નાખીશું અને 1 ટમાટરને પણ બારીક સમારી લીધું છે તે પણ નાખી દેવાનું છે। ત્યારબાદ 2 લીલી તીખી મરચી નાખીશું અને 1 મોટો ટુકડો આદું ક્રશ કરીને લીધું છે એ નાખીશું અને ઉપરથી થોડા ધાણા નાખીશું। હવે મસાલા કરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી આમચૂરનો પાવડર, અડધી ચમચી હળદર ને 2 પેકેટ મેગી મસાલાના નાખી દેવાના છે। હવે આ બધાને સરસ રીતે મિક્સ કરી લેશું। લોટથી પકોડામાં બાઇન્ડિંગ આવશે અને કોર્નફ્લોર પકોડાને કરકરા બનાવશે। પકોડા બનાવવા માટે મિશ્રણ તૈયાર છે। હવે મિશ્રણને થોડું થોડું હાથમાં લઈને હળવા હાથે આ રીતે બોલ બનાવી લેશું। આ બોલને હવે ક્રશ કરેલી મેગીમાં કોટિંગ કરી લેશું। આ કોટિંગ જ મેગીને એકદમ સરસ ક્રિસ્પી બનાવશે। આ જ કોટિંગ પકોડાને એક સરસ ટેક્સચર આપશે। આ રીતે આપણે બધા બોલ બનાવીને તેને મેગીમાં કોટિંગ કરી લેશું। હવે બધા બોલને મધ્યમ તાપે ફ્રાય કરી લેશું। મધ્યમ તાપે તેલ ગરમ થઈ ગયું છે। મેં ડીપ ફ્રાય જેટલું નહીં પરંતુ પકોડા અડધા ડૂબે તેટલું તેલ લીધું છે। એક પછી એક પકોડાને ફ્રાય કરી લેશું। પેનમાં સમાય તેટલા પકોડા નાખી દેવાના છે। પકોડાને થોડીવાર માટે સેટ થવા દેશું। પકોડાને ફેરવવામાં ઉતાવળ કરવાની નથી। એક બાજુ સેટ થઈ જાય પછી જ પકોડાને ફેરવવાના છે। હવે પકોડાને આપણે ધીમે ધીમે ફેરવી લેશું। બધા પકોડાને ધીમે ધીમે ફેરવી લેશું જેથી પકોડા બધી બાજુથી સરસ રીતે ચડી અને ક્રિસ્પી બનશે। પકોડાને સતત ફેરવતા રહેવાનું છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પકોડાને ફેરવતા રહીશું। જો મિત્રો, તમારા ઘરે બાળકોને મેગી પસંદ હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો। સાંજની ચા સાથે આ પકોડા સરસ મજાના લાગે છે। બહારથી કરકરા અને અંદરથી સોફ્ટ હોવાથી દરેકને ખૂબ પસંદ આવશે। બનાવવામાં પણ ખૂબ સરળ છે અને સ્વાદ તો એકદમ મસ્ત આવે છે। જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે તમે થોડા સમયમાં આ પકોડા બનાવીને સર્વ કરી શકો છો। એકવાર બનાવશો તો ફરી બનાવવાનું જરૂર મન થશે। એકવાર જરૂર ટ્રાય કરજો। આપણા પકોડા એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે। હવે તેને આપણે બહાર કાઢી લેશું। જુઓ મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સુંદર કલર આવ્યો છે અને ક્રિસ્પી પણ એટલા જ બન્યા છે। હવે બધા પકોડાને આપણે બહાર કાઢી લેશું અને બાકીના પકોડાને પણ આ જ રીતે ફ્રાય કરી લેશું। આ પકોડા પણ ફ્રાય થઈ ગયા છે। તેને બહાર કાઢીને પકોડાને સર્વ કરી લેશું। આપણા ગરમા ગરમ મેગી પકોડા તૈયાર છે। બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે। જુઓ, જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।
ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.